ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું, હું પણ મજામાં છું. તો હજી મેં તો ચા જ નહીં પીધી, કોફી નહીં પીધી. તો આર્યનું સવારનું પાર્સલ આવી ગયું. શું પાર્સલ આવ્યું છે ખબર નહીં, શું મંગાવ્યું છે. મને લાગે છે ટી-શર્ટ વીશર્ટ કંઈક મંગાવ્યું છે કે શર્ટ પર. તો સવારમાં આર્યનું પાર્સલ આવી ગયું. ખોલીને જોવું પહેલાં. તો ટી-શર્ટ મંગાવી છે, મેં ખોલી નાખી. તો પૂરી નથી ખોલી, એવું છે, તારે ખોલશે એની પહેરવાની છે. મેં જોઈ નહીં પણ સરસ છે. તો સવારમાં પાર્સલ આવી ગયું. હું ચા પી લઉં, કોફી બનાવી દઉં ફટાફટ. સુરભી જતી રહી અને પપ્પા જતા રહ્યા. તો વિડીયો એડિટિંગ કરતી હતી. મારી કોફી બની રેડી થઈ ગઈ. તો હું કોફી પી લઉં. હજુ આર્યન ઊંઘેલો છે. પછી જમવા બનાવવાનું બધું કામ પડ્યું છે હજી. આર્યન હમણાં ઉઠી ગયો છે. તો કહેશે મને નાસ્તો બનાવી આલે. તો તાત્કાલિક મારે શું નાસ્તો બનાવવો? તો અમારે કચરો વળાય છે. આજે તો બેન આવી ગયા છે કચરો વાળા. ફ્રીજની છેથી કાઢજે, તો નાસ્તો બનાવી આલે. તો વિચાર કરું છું કંઈક બનાવી આપું. કે મને કહેશે ફ્રીજમાં બધું પડ્યું છે ને, મને કરીને આપી દે ફટાફટ. તો સારું આપી દઉં, તળીને આપી દઉં ફટાફટ. આર્યન બોલે છે મારે આ બધું તળીને મને આપી દે ફટાફટ. તો મેં તેલ મૂકી દીધું. તો કે મને ભૂખ લાગે છે, ફટાફટ કંઈક બનાવી આપે. તો વિચાર કરો હું ફટાફટ બનાવે એવું કે ફ્રીજમાં પડ્યું છે એ તળી દે. તો ફ્રીજમાં પડ્યું તો એ તળી દીધું ફટાફટ. તળી તો નહીં દીધું, તેલ મૂકી દીધું. નહીં લીધું છે. તો આર્યનને શું વિચારશે? મેં કીધું આર્યન શું જમવા બનાવું? તો આર્યન શું કહેશે કહું? મિક્સ દાળની ખીચડી બનાવી ને મમ્મી ક્યારે ખાધી નથી. શરમે ના આવી. જે ખીચડી ખાધી હતી હમણાં બી ખીચડી ખવડાવે. શું હશે છે? પેલી કેટલી રાડો પાડશે. તો શું બનાવું બોલ ને? ફટાફટ કઢી રોટલી બનાવ, ગીલોડાનું શાક બનાવ. શું ના? મિક્સ દાળની ખીચડી. મિક્સ દાળની ખીચડી બનાવી. તો ફટાફટ બ્લોકમાં બની રહેજો. મિક્સ દાળ તો કાઢી લીધી. હવે છે ને ચોખા બધું મિક્સ કરીને કાઢીએ. આર્યને શી ખબર શું શું ભાવ આવી જાય. આવું બનાવી તેવું બનાવી. દાળની ખીચડી વઘારી દીધી. 4-5 સિસોટીમાં થઈ જશે. તો મને તો કેમનું લાગે છે આજે ગભરાહટ થતી હોય એમ લાગે છે. ખીચડી વઘારી લીધી છે. હજી સુરભી આવવાનું બહુ વાર છે. અડધો કલાક ફીટ વાર છે. અહીંયા આરામ થાય છે, વાંચાય છે, મોબાઈલ જોવાય છે, એવું થાય છે. જણને જમી લીધું, હું એકલી જ બાકી હતી. તો હું હવે જમવા એટલે થોડુંક જ જમવું છે. દવા સુરભી બેનનું ખવાય છે જો ઉપર બેસીને, એટલે હું બી ઉપર જ બેસી ગઈ. થોડુંક જ ખાવું હતું એટલે કેમનું થાય ગરમી ખાવા નહીં થતું. આજનો સમય થઈ ગયો તો હવે જમવા બનાવ્યો. સુરભી તો નીચે જતી રહી. જમવા બનાવવાનું મેં હેલ્પ કરવા લાગે કે આજનો દિવસમાં નીચે જવા મળે ને પછી જવા ના મળે. તો જતી રહી નીચે. તો હું લસણ ફોલતી હતી, ફોલ દીધું. આર્યન લાઈટ ચાલુ કરી મૂકી દીધી છે રૂમમાં બધા. તો હવે જમવા બનાવવાનું છે. હું ફટાફટ જમવા બનાવી દઉં. તો કઢી બનાવવાની છે. કઢી ખાઓ, કઢી કરો. તો કઢી બનાવું કે ગીલોડા પડ્યા હતા છોકરાનું ભણતો નહીં, શું કરવું? એમ પપ્પા તારે જ બનાવ. ગીલોડા ટામેટા क्या सब्जी पड़ी है पता नहीं, मैं बना देती हूँ कड़ी. तो जम्बा बनाती थी तो बाजी पलटी गई हमारी. कड़ी बनाती थी कड़ी ना पाड़ दी थी आर्यन ने, कड़ी ना बनाओ. तो हम बना रहे अभी सेव टामेटा, मोड़ी सेवનું શાક, તીખી સેવનું નહીં. તો ફટાફટ બનાવી દઉં, બ્લોકમાં બની રહેજો. બનાવી દીધું તો જમવા બી બેસી ગયા. આર્યનને તો ગરમ ગરમ. આ માણસ મારી રાહ બી ના જોવાયો.
મમ્મી ખાશે એમ. યાર એને લાગી હતી ભૂખ ગાઈ ને એમ જેવું બન્યું એવું જ જમવા બેસી ગયો. આ રોટલી ગરમ ગરમ મેં આમ કરી દીધી એટલે આ લૂઝ થઈ ગઈ છે. આયરન આ રોટલી જોવે છે આમ વાકી તો વળી ગઈ ગરમ ગરમ આમ વાકી વળી ગઈ નહીં કોઈ. તો કાંઈ જમી લે લાગી છે ભૂખ. સુરભી ગયેલી છે નીચે, હજી આવી નથી, ક્યારે આવે ખબર નહીં.